વિસંવત 2503 અષાઢ સુદ 5મ મંગળવાર તારીખ 21/6/77 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનો શ્રી સમયસાર કળશ ટીકામાં જીવ અજીવ અધિકારના કળશ 14 અને 15 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર કળશ ટીકા પરના 5મી વખતના સરળ પ્રવચન નંબર 21. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ ઉજ્જાયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર. કળશ ટીકા જીવ અધિકાર 14મો કળશ છે. અહીં સુધી આવ્યું છે. સ્વાભાવિક સુખરૂપ સ્વરૂપ છે. ફરી નહીં આખું મેળ ખરું. તેજ શુદ્ધ જ્ઞાન માત્ર વસ્તુ અમને હો. આચાર્ય મહારાજ કહે છે કે મારે તો એક આત્મા અખંડ પૂર્ણ તે પ્રાપ્ત હો. બરાબર. શુદ્ધ સ્વરૂપનો અનુભવ ઉપાધિ છે. ભાવાર્થી એ શુદ્ધ સ્વરૂપ આત્મા ત્રિકાળી પવિત્ર શુદ્ધ આનંદ કંદ છે. એનો અનુભવ એ મોક્ષનો માર્ગ છે. ઉપાધિ છે કે ત્રિકાળી ઉપાધિ પછી આ ઉપાધિ છે. અનુભવ શુદ્ધ સ્વરૂપનો અનુભવ ઉપાધિ છે. એટલે કે કરવા લાયક આદરવા લાયક એ છે. ત્રિકાળી ચૈતન એક સમયમાં ધ્રુવ અખંડ અભેદ ચૈતન વસ્તુ એને અનુસરીને અનુભવ થવો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના ભેદ પણ અભેદમાં ગૌણ થઈ ગયા. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ ભેદ છે એ અનુભવમાં અભેદ થઈ ગયા. હા, એટલે આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ એનો અનુભવ એમાં દર્શન જ્ઞાન ચારિત્ર નીકળીને આવી ગયા. એ અનુભવ ઉપાધિ છે એમ કઈ. બીજું બધું એ છે. હા, વ્રતના ને તપના ને ભક્તિના ભાવ આવે. અશુભથી બચવા જ્ઞાનીને પણ એ ભાવ આવે. પણ છે આદરણીય નથી. હા હા, હે એ જીવને શાંતિ મોક્ષ માર્ગમાં એ મદદગાર નથી, વિરુદ્ધ છે. એ માટે આ હે છે. આદરવાળા નથી એટલે એનો અંદર આચરણમાં મેળવવા જેવું લાયક નથી. અનુભવમાં વ્યવહારને મેળવવા લાયક નથી. વ્યવહાર છે તે છે. હા હા, આવી વાત છે. જેને ધર્મ કરવો છે તો એને આ થાય ધર્મ. બાકી બધી વાતો છે. હા હા, શુદ્ધ ચૈતન સ્વરૂપ જે આત્મા ત્રિકાળી પવિત્રતાનો પિંડ એને અનુસરીને અનુભવનું થવું એ એક જ મોક્ષ માર્ગ છે. અને એને સ્વની અપેક્ષા એ અનુભવ છે માટે ઉપાધિ કયો. અને વ્યવહારમાં જેટલા બોલ ઉત્પન્ન થાય દેવગુરુ શાસ્ત્રો તરફનો વિકલ્પ કે સ્ત્રી કુટુંબ પરિવાર ધંધાનો વિકલ્પ બધા અશુદ્ધ એ બધો હે છે. હા હા,
કલ્યાણ કરવું હોય અને આ માર્ગ છે. હે શું કીધું? એ ઉપાધિ અંદરમાં થયો ત્યારે રાગ એ થયો. હા માને સી રીતે પણ માને એ એટલે કે આમ આત્મા આનંદ સ્વરૂપ છે એનો અનુભવ તે ઉપાધિ છે એમ થાય ત્યારે રાગ એમાં આવતો નથી. માટે એ છે ત્યારે એ છે એ કરું છું એવું છે ક્યાં એ થઈ જાય છે. આકરો માર્ગ બહુ અંતર આત્મા આનંદ સ્વરૂપ છે. ચૈતન સુખ સુખ રૂપ કીધું ને આ કે છે મને આવી ગયું છે. એ સુખરૂપનો અનુભવ એ વખતે દુઃખ રાગ આદિ વિકલ્પ દુઃખનો અનુભવ નથી. એટલે એમાં અંતરમાં આચરણમાં અંતરાચરણ કરતા રાગનું આચરણ તેમાં આવતું અથવા રાગ એ જાતનો ઉત્પન્ન થતો નથી. તેને એ કહેવામાં આવે. અને રહ્યો છે રાગ એ પણ આદરણીય નથી. જાણવા લાયક છે પણ આચરવા લાયક નથી. હા આવું સ્વરૂપ હોય. જેમ વસ્તુ નથી વસ્તુ જાણે સફળ પ્રકાશક સ્વભાવ છે. જ્ઞાનનો સફળ પ્રકાશક સ્વભાવ છે. એ પર છે એમ જાણે તો ખરો ને વ્યવહારે. બાકી પર સંબંધીનું જ્ઞાન એ પોતાનું છે એને જાણે છે નિશ્ચય છે. આવું બધું માર્ગ એવો છે ભાઈ. હા જ્ઞાનીને રાગ આવે દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ હોય છતાં તે એનો આદર ભાવ નથી. આદર છે ત્રિકાળી વિનાયક ભાવનો. એનું નામ હે કહેવામાં આવે છે. સંસ્કૃત ટીકામાં ત્યાં સુધી જય સનાતન એ કરવો પડતો નથી. એ થઈ જાય છે. આ બાજુ જ્યાં ઢળે છે એટલે વ્યવહાર એમાં આવતો નથી. એ થઈ જાય છે. હા એક આગળ છે ટીકામાં. હા નથી આગળ ટીકામાં છે જય સનાતન. કેવો છે તે આત્મા મહો છે. એકલું જ્ઞાન માત્ર તેજ સ્વરૂપ. આ ચૈતનના પ્રકાશનો સૂર્ય છે. અંદર આત્મા ચૈતન પ્રકાશનો સૂર્ય મહો ચૈતન તેજ. એમાં સંસારના રાગદ્વેષ ને વ્યવહારના વિકલ્પો એમાં છે નહીં. પરમ છે ઉત્કૃષ્ટ છે. ચૈતનનો તેજ એ ઉત્કૃષ્ટ તેજ છે. જેના તેજના માપનું માપ શું? જેનો જ્ઞાન સત્વ ને જ્ઞાન સ્વરૂપ એવું જે જ્ઞાન સ્વરૂપ એનો માપ શું? બે હદ છે. ઉત્કૃષ્ટ છે. શિખાવની વાત છો. હવે કેવો છે? મહા તેજ અખંડિત છે. ખંડિત નથી, પરિપૂર્ણ છે. પરિપૂર્ણ જ્ઞાનાનંદ સ્વભાવથી ભરેલો ભગવાન પરિપૂર્ણ છે. તેના ઉપર આશ્રય લેવા જેવું છે. નજર ત્યાં કરવા જેવી. નિદાન ત્યાં છે. જ્યાં નિદાન છે ત્યાં નજર જોઈએ. આવો માર્ગ હોય હજી છે. ભાવાર્થ આમ છે કે ઇન્દ્રિય જ્ઞાન ખંડિત છે. 5 ઇન્દ્રિયથી થતું જ્ઞાન એ ખંડ છે. અને તે ખંડ જ્ઞાન રૂપે ઇન્દ્રિયપણે પરિણમો છે. પર્યાયમાં 5 ઇન્દ્રિયના વલણમાં ઝુકાવમાં 5 ઇન્દ્રિયનું જ્ઞાન તે ખંડ એ રૂપે છે. પર્યાયમાં એ રૂપે થયો છે. તો પણ છે ને
જો કે વર્તમાન કાળે તે રૂપ પરિણમો છે તો પણ સ્વરૂપ અતિન્દ્રિય જ્ઞાન છે. હા, એનો સ્વભાવ જે ચિકાળી છે તો અતિન્દ્રિય છે. હા હા, આટલા બધા ભેદને સમજવાને. ધર્મ એવો હેલો હતો કે કાંઈક બચારાને ઈચ્છાની પડીકું કરી એને સામાય કરતા, લોગસ કરીને ભગવાનની સ્તુતિ કરતા, કર્મી બંધી કરીને સામાય કરતા. હા, થોડી નહોતું કાંઈ. હા હા, અસાન્ય વસ્તુ જે ચૈતન પ્રભુ, ધ્રુવ જે ધ્રુવ ધામ, તેની નજરો વિના, એ નિધાનનો આચરણ અને આદરણીય વિના બધો વ્યવહાર ફેવહાર એ બધું પુણ્યબંધનું કારણ, સંસારનું કારણ છે. હા, તો પણ સ્વરૂપ અતિન્દ્રિય જ્ઞાન વળી એકનું જ્ઞાન નથી એમ કે છે. અનાકુળ છે, આકુળતા રહિત છે. હા હા, આનંદ સ્વરૂપ છે. ઘણું જાણવાનો સ્વભાવ માટે એમ કે આકુળતા હોય તો, જેનો સ્વભાવ ઘણું પૂર્ણ જાણવાનો સ્વભાવ, ઘણું જાણવાનો, ટીકાળી જાણવાનો સ્વભાવ, એમાં આકુળતા છે કે આકુળતા નહીં? તો આનંદ છે. હા હા હા, એવું જે આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય અને અતિન્દ્રિય આનંદમય, તેનો અનુભવ કરવો એ ધર્મ છે. હા, તેને જન્મરના આરા અંત આવવાનો એ ઉપાય છે. બાકી 84 અવતાર કરીને મરી ગયો છે. અને હજી પણ એ જ્યાં સુધી બ્રહ્મણા વસ્તુ અખંડ આનંદ છે એનો અનુભવ ને દ્રષ્ટિ નહીં કરે, ત્યાં સુધી પરિભ્રમણમાં ગોઠા ખાવાનો 84 અવતાર. હા હા હા, એ ચીજ જે છે અંદરમાં ભગવાન પ્રભુ, એને અંતરમાં આદર નહીં કરે અને રાગનો આદર રહેશે, હા, ત્યાં સુધી સંસાર પરિભ્રમણ છે. એ આનંદ સહિત છે, ભાવાર્થ છે. યદ્યપિ જોકે સંસાર અવસ્થામાં કર્મજનિત સુખ દુઃખરૂપ પરિણમે છે, પર્યાયમાં સંસાર દિશામાં સુખ એટલે સંસારિક કલ્પના, સુખ આમાં સુખ છે કલ્પના, અને દુઃખ દ્વેષ ભાવ, એ રૂપે જીવ પર્યાયમાં પરિણમે છે, અવસ્થામાં થાય છે, સંસાર અવસ્થામાં. હા હા, તો પણ સ્વાભાવિક સુખ સ્વરૂપ છે. એ અનાકુળતાનો ખુલાસો કર્યો. સ્વાભાવિક સુખ આનંદ સ્વરૂપ છે, જેના અતિન્દ્રિયના સ્વાદ આગો ઇન્દ્રના ઇન્દ્રાસનો પણ હળેલા તરણા જેવા લાગે, એવું એ આત્માનું સુખ સ્વરૂપ છે. હા હા હા, સાંભળવા મળે નહીં, નવરાશ ન મળે, પાપાડી. હા હા હા, દુકાનના ધંધા, બાયડી છોકરા હસવા, એકલા પાપના પોટલા. હા હા, ધર્મ તો નહીં પણ પુણ્ય નહીં ચાલે. હા હા, જેમાં ગતિ કંઈક મળે મનુષ્યની કે દેવની, એ ઠેકાણા ન મળે. હા હા, એ તો રચો પચો અમારે ફરજ, અમારી કામ બધું, બાયડી છોકરા કુટુંબ ધંધો, એ અમારું ફરજ છે ને, એ અમારે કરવું જોઈએ. હે, કોણ કીધું? કોણ હતી? પણ હતી ક્યાં એની પાસે? એની ક્યાં હતી? એ તો પરદર છે. દીકરીનો આત્મા, બાયડીનો આત્મા, છોકરાનો આત્મા, દીકરીનું શરીર, એ તો પર વસ્તુ છે. પર વસ્તુને કરે શું જીવ? માને છે ને કે હું કામ બધાને હરખા રાખું, સંભાળ કરું,
ઠેકાણે પાડું. એ મારા દીકરા છે, કેદી હતો દીકરો મારા, તારે બધે દીકરા, આત્માને દીકરા કેવા. હા હા, વસ્તુ ભગવાન આત્મા જ્યાં રાગથી રહિત છે, એને વળી આ બાઈ ચીજ એની છે, એ તો ભ્રમણા અજ્ઞાની માનીને માનતા ઉભી કરીને રખડે છે. હા હા, એ ઊંધી માનતાના ભેખનો ભેખ પહેરી હા હા ગાનપણે પાગલથી રખડે ચાલે. હા કે છે સંસારમાં એ બધા સુખ દુઃખ રૂપે પર્યાયમાં વસ્તુ છે એ સુખરૂપ છે, એક ત્યાં સુધી આવ્યું છે કાલ. વળી કેવો છે અંદર રહી ગયો ભાઈ કે છે, અનંત પદનો અર્થ કરવો રહી ગયો છે હેઠે લઈ ગયો છે, અનંત છે. હા હા, છે અંદર અનંત છે ને. અનંત છે ને, જગત અનંત અંતર બહી એમ અનંત છે. જેના સ્વભાવમાં ભગવાન આત્મામાં જ્ઞાન ને આનંદ અનંત છે. અનંત નામ અંત નાશ થાય એવો નથી ને અનંત નામ ગણતરી એની શક્તિ અનંત છે. હા હા, આવું જે આત્મ તત્વ છે ને બિરાજમાન, એનો આશ્રય લેવો, એનું નામ ધર્મ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. બાકી બધા થોથા છે. હા હા હા, અંતર ને બહાર પ્રકાશરૂપ પરણમી રહ્યો છે. પરણમી રહ્યો એટલે વસ્તુ છે એમ. અંતરમાં અને એની બાયમાં બે વસ્તુ, ધ્રુવમાં અને બાયમાં દશામાં, એ વસ્તુ તો શુદ્ધ ચૈતન મૂર્તિ છે બસ એક. એમાં કઈ બીજું છે નહીં. હા, અંદર બહાર પ્રકાશરૂપ પરણમી ભાવાર્થ એમ છે કે જીવ વસ્તુ અસંખ્યાત પ્રદેશી છે. ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશી પોળો છે. જેમ સોનાની આંકડીમાં મુકુડા 1000 હોય, 500,000 મુકુડા એ આંકડી આખી, એમ આત્મા અસંખ્ય પ્રદેશી તે આખો આત્મા. એ મુકુડો એ પ્રદેશ છે. પ્રદેશ એક એક પ્રદેશમાં અનંતા ગુણો છે. એ અસંખ્ય પ્રદેશ અનંતા ગુણો વ્યાપેલા છે. એ એનો દેશ છે. આત્માનો અસંખ્ય પ્રદેશ તે દેશ છે. એ દેશમાં અનંતા ગુણો વ્યાપી રહેલા છે. હા હા, અસંખ્ય પ્રદેશી છે. જ્ઞાન ગુણ બધા પ્રદેશમાં એક સરખો પરણમી રહ્યો છે, એક સરખો રહ્યો છે. જ્ઞાન અસંખ્ય પ્રદેશમાં એક રૂપ જ્ઞાન છે બસ. કોઈ પ્રદેશમાં હેણું ને કોઈ પ્રદેશે અધિક એમ નથી. હા હા હા, ધર્મનો આવો ઉપદેશ લેવો. કાંઈ ખબર ક્યાં બિચારાને એમને રખડી રજડી રહ્યા છે 4 ગતિમાં. હા હા, ત્યાં આત્મા અંદર વસ્તુ પરમેશ્વર જનેશ્વર દેવ કેવળ જ્ઞાની પરમાત્માએ જે કયો જોયો એ આત્મા આવો છે. હા, જ્ઞાન ગુણ બધા પ્રદેશમાં એક સરખો પણ રહ્યો છે. કોઈ પ્રદેશમાં ઘટવધ નથી. હા હા, અસંખ્ય પ્રદેશે એક પ્રદેશમાં અનંત ગુણનો અંશ છે. આખો ગુણ એક પ્રદેશમાં નથી, આખો ગુણ અસંખ્ય પ્રદેશમાં છે. એવા અનંતા ગુણો અસંખ્ય પ્રદેશમાં તીછા એટલે આમ વર્તમાન અક્રમે એક સાથે રહેલા છે.
હજી તો આત્મા કોને કહેવો ને એની દ્રષ્ટિ કરવી, એનું નામ સમ્યક દર્શન ધર્મ. એનાથી ભવના અંત આવે, બાકી ભવના કરી કરીને મરી ગયો છે. કાગડાના, કૂતરાના, નરકના, આહા કુયોનીમાં, યોની એટલે ઉપજવાના કુસ્થાનો, હા વિશ્રામાં ઉપજો અનંતવાર કીડા પણ. હા કાગડા, કૂતરા, મચ્છર, ડાંસ એવા અવતાર અનંત અનંત કયા એને. એ આ આત્માનો આ હું જ્યાં સુધી ભાન નહીં કરે એ રખડવાનો છે. 84 રખડીને હેરાન થઈ દુઃખી છે બધા. અસંગ પરી એક સરખો છે, કોઈ પણ વધઘટ નથી, સહજ છે, સ્વયં સિદ્ધ છે. એ તો સ્વયં સિદ્ધ, એનો કોઈ કરતા નથી. કોઈ ઈશ્વર છે એને આત્મા કર્યો છે. એ સ્વયં સિદ્ધ અનાદિ અસંગ પ્રદેશી અનંત ગુણનો પિંડ અનાદિ સત સ્વયં સિદ્ધ વસ્તુ છે. સ્વયં આમ પોતાથી તે છે, એનો કોઈ કરતા છે ઈશ્વર કે ભાઈ આ ફલાણાનો આ કરતા ને ફલાણાનો આ કરતા. ચીજ સ્વયં સિદ્ધ છે તેને કરે કોણ? અને કરે એ તો અવસ્થા હોય નવી, એ કોઈ ચીજ ન હોય. એ અવસ્થા હોય નવી, એ કોઈ કરતા જે દ્રવ્ય છે એ અવસ્થા કરે. હા વળી કેવો છે? ઉદ્વિલાસન, પોતાના ગુણના પર્યાયે ધારા પ્રવાહ પ્રણમે છે. એના ગુણના ભેદે ધારા પ્રવાહ રૂપે ભેદ રૂપ અંદર છે. ગુણી એવું જે તત્વ ભગવાન, ગુણી તો આ અનાજની ભરેલીને ગુણી કહેવાય છે. એ ગુણીમાં બધાના ચોખા ભર્યા હોય છે, પણ એ ચોખા જુદી ને ગુણી જુદી, એ કોથળો જુદો. આ તો ગુણી પોતે એમાં અનંત ગુણ ને અનંત ગુણ નું રૂપ તે ગુણી. ગુણી એટલે દ્રવ્ય વસ્તુ, અને જ્ઞાન દર્શન આનંદ એના ગુણ. એ ધારા પ્રવાહ રૂપે રહ્યા છે. સકળ કાળમાં એક રસમ આલમનથી મો શબ્દ છે ને બધે ઠેકાણે ગોઠવો છે. બીજી લીટીનો પહેલો શબ્દ. સકળ કાળમાં એક સમમ આલમનથી, જે જ્ઞાન પુંજ પ્રભુ, જ્ઞાન પુંજ પ્રભુ છે. આ જાણવું, શાસ્ત્રનું જાણવું કે વકીલાતનું કે ડાક્ટરનું કે વેપારી ધંધાનું, એ કઈ જ્ઞાન નથી, એ તો અજ્ઞાન દિશામાં છે. અંદર તો વસ્તુ છે એ તો જ્ઞાનનો પુંજ છે, જ્ઞાનનો ઢગલો છે. સમજાણું કાંઈ? જ્ઞાન પુંજ, સકળ કાળ, ત્રણેય કાળ, એક રસને ચેતના સ્વરૂપને આધારભૂત છે. એ ભગવાન આત્મા તો ચેતના જ એક રૂપ એને આધારભૂત શીખાવ છે. આત્મા એને ઓળખીને એનું પ્રતીત કરવી, એનું નામ હજી ધર્મની સમ્યક દર્શન શરૂઆત કહેવામાં આવે છે. અને સમ્યક દર્શનમાં એ વસ્તુ ન આવે પ્રતીતમાં, ત્યાં સુધીના એના કરેલા બધા વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને દાન બધા 4 ગતિમાં રખડવાના છે. સમજાણું કાંઈ? સકળ કાળમ એક રસમ આલંબન. જ્ઞાન પુંજ એક ચેતના સ્વરૂપને આધારભૂત ટીકાળી વસ્તુ. કેવો છે એક રસ? ઓલામાં જે છે ને ઉદ્વિલાસન,
એનો અર્થ અહીં બીજો કે જઈ સંસ્કૃતમાં ઉદ સિદ્ધ ભગવાન લીધા છે. ઉર્ધમાં બિરાજે છે સિદ્ધ ભગવાન. ઉદ વિલાસમ એ સુખને અનુભવે છે. ઉદ વિલાસમ સિદ્ધ ભગવાન વિલાસ સુખને અનુભવે છે. એ ઉદ વિલાસની વાત કર્યા આ સંસ્કૃતમાં. છેના ઉદ વિલાસ પોતાના ગુણ પર્યાય પરિણમી રહ્યો તારા પાયાને. એનો અર્થ એવો કર્યો સંસ્કૃતમાં. ઉદ એટલે સિદ્ધ ભગવાન ઉર્ધ, અને તે વિલાસ સુખનો વિલાસ કરે છે. અતિન્દ્રિય આનંદને અનુભવે સિદ્ધ ભગવાન તો. હા હા સિદ્ધ ભગવાન શું કરતા છે ત્યાં? મોક્ષ. કોઈને કઈ મદદ કરે કે નહીં? મોટા થયા કોઈના કામ કરી દે કે નહીં? કઈ એની ભક્તિ કરે તો કઈ આવે નહીં, આપે નહીં. હા હા એ તો પૂર્ણાનંદના નાથ એકલો અતિન્દ્રિય આનંદનો અનુભવ એનો સ્વાદ લે છે સિદ્ધમાં. ઉર્ધમાં ભગવાન બિરાજે છે. આ પણ ઉર્ધ એટલે વર્તમાન રાજથી ભિન્ન પડેલો ભગવાન અંતર આનંદના વિલાસ સ્વરૂપ છે. બરાબર. હા હા આ ગોતવા જાય છે ધૂળમાં, પૈસામાં, બૈરીમાં, છોકરામાં, કુટુંબમાં, આબરૂમાં. મૂર્ખાઈનો પાર નથી. દુનિયા માટે મૂર્ખાઈથી ભરેલું. હા હા પાગલ છે, પાગલ. હા હા પૈસા 5-50 લાખ કરોડ, 2 કરોડ જોવાના ભાઈ, 40 કરોડ આવ્યા હતા ને હમણાં શેઠ શાહુજી શાંતિ પ્રસાદ. 40 કરોડ. ધૂળમાં સુખ નથી, દુઃખ છે બધું. હા હા ધૂળના પૈસા એ મારા, એ તો હજી જડ ધૂળ છે. ભગવાન તો ચૈતન અરૂપી એનાથી ભિન્નથી છે. એ પૈસા મારા એ જ અંદર એની મોકાઈ માંડી છે મારે. હા હા સમજાણું કાંઈ? હા હા ભગવાન શાંત રસનો જન્મ કોણ પ્રભુ? એમાં પર વસ્તુ મારી એટલે મોટું પાપ વર્યું છે. છતાંય કઈ પર વસ્તુ એની થતી એ તો એને કારણે આવે ને એને કારણે રહે ને એને પૂરું પીતી તન હાલે જાય. હા 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 કરોડપતિ છે વાડીભાઈ. ભાઈજાન કાનજી પાનાસન ગયા હતા ને પેલા કલકત્તા ગયા હતા ને ઘરે ગયા હતા ત્યારે કાનજીભાઈ હતા. કાનજી પાનાસન ગામડાના રાજકોટ ભાઈ કયું ગામ નહીં ભાઈ ગામડાના કે હા ભાઈ પણ ગામડાના હતા. ત્યાં આવતા આપણને 90ની સાલમાં રાજકોટ ચોમાસું હતું ને 90માં રાત્રે કાનજીભાઈ કાયમ આવતા રાખ્યા. પછી કાનભાઈ દીકરા વાડીભાઈ હતા. એને પ્રેમાય ખરો કરોડપતિ અગ્રેસર ત્યાં કલકત્તામાં થાણગઢ પ્રેમાય આવે જાય પણ છતાં ઓલું મુકાય નહીં. સંપ્રદાયનો અગ્રેસર પણ આવું ધૂળના શેઠિયા. વારાનો સંપ્રદાય છોડવો આમ પ્રેમ હતો. કલકત્તા જાય પાર દરરોજ આવે, કાયમ આવે, રાજકોટ આવે. હા હા એવી ભ્રમણાઓ છે જગતની. લક્ષ્મી તો અહીં પડી છે અંદર. અનંત આનંદ ને જ્ઞાન, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા એવી લક્ષ્મીનો ભંડાર આત્મા અંદર છે. એ ભંડારને ખોલતો નથી કોઈ. રાગ ને વિકાર ને ખોલે છે. ત્રણેય ભગવાન એક રસને ચેતના સ્વરૂપનો આધાર છે. તો એ રાગનો અને પુણ્યનો વ્યવહારનો આધાર આત્મા નથી એમ કે છે. સમજાણું કાંઈ?
એ ચેતના જે સ્વભાવ કાયમ એનો આધાર આપવા છે. એમાં દયાદાન ને વ્રત પરિણામ ઉત્પન્ન થાય એનો એ આધાર આપવા નથી. અને પાપના પરિણામમાં રળવાના ભોગના બાયડી છોકરા હાચવા એ તો પાપ એકલા, એનો એ કઈ આત્મા આધાર નથી. તો જડથી ઉત્પન્ન થયેલા વિકારી દુઃખરૂપ ભાવો છે. સમજાણું કાંઈ? એક રસ ચિત જ્ઞાન પરમનથી ભરિત અવસ્થા છે. અવસ્થાનો શુદ્ધ ન લેવું. એ આત્મા જ્ઞાનથી ભરિત અવસ્થા નિશ્ચય સ્થ જ્ઞાનમાં સ્થપણે છે. આત્મા જ્ઞાનમાં એનું રહેવાપણું છે. એ જ્ઞાન સ્વભાવ જે ટીકાવે એમાં એ રહેવાપણું છે. જ્ઞાનનો આધાર આત્મા જ્ઞાનમાં રહેલો છે એમ કે છે. સમજાણું કાંઈ? જ્ઞાનથી ભરિત અવસ્થા છે. અવસ્થા છે, અવસ્થા નહીં. નિશ્ચય સ અંદર જ્ઞાન ને આનંદથી ભરપૂર ભરેલું સ્વભાવ એનો છે. અરે ક્યાં જોવે? કોઈની સામો જોવાનું નજરે ન મળે. આત્મા સામો જોવાનો સાંભળવા મળે નહીં. એવું જે અંદર ભગવાન આત્મા જિનેશ્વર દેવ કેવળી પરમાત્મા એને કહ્યો, એને ફરમાયો કે ભગવાન તું તો ભરિત અવસ્થો, જે જ્ઞાન સ્વભાવ છે એનો આધાર તું, અને તું છો એ ભરિત અવસ્થો જ્ઞાનથી ભરેલું છું ને. એક સમયની અવસ્થા છે એ આઈને લીધી. પુણ્ય પાપના ભાવ તો એમાં નથી, એનો આધારે નથી, એને આધારે થતાય નથી. એ તો ભગવાન ચેતના સ્વભાવ તેનો આલમ આધાર, અને એ આધાર વસ્તુ રહેલી છે જ્ઞાન સ્વભાવમાં. આવો ઉપદેશ છે વિતરાગનો. આવડા તો કે દયા પાવો, વ્રત કરો, મંદિર બનાવો, પૂજાઓ કરો, ભક્તિ કરો. ધૂળમાં એ ધર્મ નથી. ત્યાં ધૂળમાં એટલે કે ત્યાં પુણ્ય હરખા નથી. સમ્યક દ્રષ્ટિને જે પુણ્ય બંધાય એવું પુણ્ય એને હોય નહીં. સમજાણું કાંઈ? જ્ઞાન પરિણમનથી નિર્ભરમ, ભર જેમ ભર નથી, આ ગાડું નથી, ઘાસનું ભર તો છે, પણ આ તો નિર્ભર. નિર્ભર પૂરણ ભર નથી કેતા. ઘાસનું ભર છે, શાળાનું ભર છે, મોટું ગાડું 25 મણનું પહેરેલું હોય. આ ભર તો છે, પણ આ તો નિર્ભર. ભગવાન આત્મા પ્રભુ તારી કિંમત તે કરી નથી. તારી ચીજની તે કિંમત કોઈની કરી નથી, અને ત્યાં સુધી એનું રજળવું મળશે નહીં. એ માણા મરીને ઢોર થાય, ઢોર મરીને નરકમાં જાય, નાયકી મરીને કીડા કાગડા કૂતરા થાય. એવા અનંતા ભાવ કરીને પીલાઈ ગયો છે, દુઃખની ઘાણીમાં પીલાઈ રહ્યો છે, પણ વિચારનો અવસર ન મળે. મારું શું થશે, હું ક્યાં જઈશ અહીંથી? કેમ કે અહીં તો દેહમાં રહેવાનો કાળ તો થોડો છે. પછી 50, 70, 80 એટલો તો 90 કેટલો હોય. રામજીભાઈ હોળી 95 થયા. હું સમજાણું કે રહેવાનો કે તો એની મુદત છે એટલો રહેશે. કે આત્મા છે એટલો કાળ શરીર નથી, અને શરીરની સ્થિતિ તેટલો આત્મા નથી.
બરાબર. આત્મા તો અનાદિ અનંત છે, અનાદિનો છે, અનંતકાળ રહે છે. શરીરનો સંયોગ થઈને વિયોગ થાય, આત્માને કોઈ ગુણનો વિયોગ થઈને સંયોગ થાય? હા, એને નવી પર્યાયનો સંયોગ થાય એમ કહેવામાં આવે, એની નિર્મળ પર્યાય 85 છે ને. શું કીધું? જે આત્મા વસ્તુ છે એ તો અનાદિ અનંત સ્વયં સિદ્ધ વસ્તુ, એમાં શક્તિઓ જે ગુણ છે એ પણ અનાદિ અનંત સ્વયં સિદ્ધ છે. હવે અહીં તો કે છે કે ગુણ જે છે એનો આધાર તે આત્મા, અને એ આત્મા એ ગુણમાં ભરિત અવસ્થા રહેલો છે. હા, હવે એને જે નિર્મળ પર્યાય થાય ધર્મની, એ પર્યાયને પણ વસ્તુની અપેક્ષા એ પર્યાયને સંયોગ થયો કહેવાય. હા હા, સમજાણું કાંઈ? એમ પુન પાપના ભાવ થાય એ પણ સંયોગી ભાવ છે. આ તો નિર્મળ પર્યાય થાય તેને પણ સંયોગ ભાવ કહેવામાં આવે છે. હા હા હા, અને આ પુણ્ય ને પાપના ભાવ તો સંયોગી ભાવ છે જ, એ તો એને સંયોગી ભાવ જ કયા છે. સમજાણું કાંઈ? હા હા, એમાં શરીર ને કર્મ ને બાયડી છોકરા ને કુટુંબ ધન એને તો કાંઈ સંબંધ મળે? ક્યાંય રખડતા આવ્યા ને ક્યાંય રખડતો તું કાંઈ મેળ ન મળે. હા હા, એક ફેરી મને પૂછ્યું હતું 87 નો સમાવ ને અમરેલી, 86 ત્યાંથી ઉઠીને ચિત્તોડ ગયા અને અમારે આનંદજી ત્યાં આવ્યો હતો મનસુખનું હક પણ કરવા. અમારે કુંવરભાઈનો દીકરો મનસુખ, 87 ની વાત છે, કાતક વદ એકમ, એ હક પણ કરવા આવ્યો હતો આનંદજી. મને પૂછ્યું મારે આ બધું મેળ શી રીતે ખાય છે? ક્યાં પારેજનો ઉમરાળાનો છોકરો ને ક્યાં ચિત્તલની છોકરી? 87 કાર્તક વદ એકમ ની વાત છે. ચોમાસું 88 અમરેલી પૂરું થયું ને, 4 ગોવ્યાર કરીને ગયા ત્યાં અભાઈ આવ્યો છે. હા, મેં કીધું એક છોડી આવે ક્યાંય કીડામાંથી, ધણી આવે ક્યાંય થોડમાંથી. હા હા હા, ચિત્તલની વાત છે. અમારા મનસુખ છે ને, મનસુખ કુંવરભાઈ નો, એનું હક પણ કર્યું તેની 87 ની સાલ. લગ્ન તો 92 માં તે જ આ પૂછ્યું હતું એને કે આ મારો મેળ ક્યાં ઉમરાળાનો ને ક્યાં પાલેજ ને ક્યાં ચિત્તલની? કીધું એ તો જગતના એવા છે બહુ, એક આવે ઠોરમાંથી ને એક આવે કીડામાંથી, બેને પોતાની યોગ્યતા પ્રમાણે મેળ થાય જાય. બસ બે એક મરીને ક્યાંય જાય અને એક મરીને ક્યાંય જાય. હા હા હા, હા તો કે છે ભગવાન આત્મા જે વસ્તુ છે એના ગુણોનો આધાર તો એ છે, અને એ વસ્તુ છે એ ગુણમાં વસ્તુ નીચે રહેલી છે. હા 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 હા, રાગ ને દયાદાનના વિકલ્પમાં એ આત્મા રહ્યો નથી, તેમ રાગનો આધાર તે આત્માના ગુણ ને આત્મા નથી. એ તો અધરથી નવા વિકલ્પ ઉત્પન્ન કરે મારો. હા હા, સમજાણું કાંઈ? વળી કેવો છે એક રસ, લવણ અખિલમ લીલાયિતમ, જેમ ક્ષાર રસથી કાંકરીની પરણતી, મીઠું મીઠું ક્ષાર રસથી ભરેલું હોય ને, નમક તમારે એ નમકનો ગાંગડો એટલો ક્ષાર રસથી ભરેલો છે.
મીઠાની કાંગડી, મીઠાની ગાંગડી એકલા ક્ષાર રસથી ભરેલી છે. બરાબર. ક્ષાર રસ ને ગાંગડી કઈ જુદી નથી. હા હા છે. હાજી. ક્ષાર રસની કાંકરી, કાંકરી એટલે ગાંગડી, મીઠાની ગાંગડી મોટી આવડી હોય ને એકલી ક્ષાર રસથી ભરેલી. એ ક્ષાર રસનો આધાર ગાંગડી ને ગાંગડી રહી ક્ષાર રસ બસ. બરાબર. હા 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 એવો ભગવાન આત્મા જેમ મીઠાની ગાંગડી ક્ષાર રસથી ભરેલી છે. હા પરંતુ સમાન જેનો સ્વભાવ છે. ભાવાર્થ આમ છે જેવી રીતે લવણની કાંકરી સર્વાંગે ક્ષાર છે, હાજી. લવણની ગાંગડી કાંકરો કાંકડી એકલા ક્ષાર રસથી ભરેલી છે. એમ એ તો દ્રષ્ટાંત. હાજી. એ તે ચેતન દ્રવ્ય સર્વાંગે ચેતન છે. હા હા એમ ભગવાન આત્મા ચેતન દ્રવ્ય ચેતન રસરૂપ છે. બરાબર. છે ચેતન દ્રવ્ય આત્મા ચેતન વસ્તુ એ સર્વાંગે ચેતન છે. એનો સ્વભાવ આખો સર્વાંગે ચેતન છે. બરાબર. મીઠાની ગાંગડી સર્વાંગે ચારે બાજુથી ક્ષારથી ભરેલી છે. બરાબર. એમ ભગવાન આત્મા ચેતન દ્રવ્ય વસ્તુ ચેતનથી ભરેલી સર્વાંગે છે. અરે આવો આત્મા છે સાંભળ્યો ન હોય. અને ધર્મ થઈને એને જી આવે એક વાર જરા દર્શન કરવા વારમાં ઓલો હવારમાં સમાય કરી લે. નમોરી દાંતણ કહ્યા પછી ભગવાન નમોરી ભગવાન જય. હા હા આ દુનિયાના અવતાર એકલા મજૂરીના છે, વિકારના રાગની મજૂરીના, અને એના ફળ તરીકે પાછા જવાના કીડે કાગડે ને કૂતરી અવતરવાના. હા 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 ભગવાન આત્મા કોણ છે એની એને ખબર નથી. બરાબર. હું બહાર નીકળીને બહાર ચલો કેમ થઉં છું ને અંતર વસ્તુ કેમ છે એની એને ખબર નથી. બરાબર. હા હા એ જ્ઞાન રસથી ભરેલું ચૈતન દ્રવ્ય, જેમ એક મીઠા ખારાથી ભરેલી મીઠાની કાંગડી, હાજી. એમ ભગવાન આત્મા એકલો ચેતન દ્રવ્ય વસ્તુ એ ચેતન સ્વભાવથી ભરેલો છે. બરાબર. હા હા એમાં બધા પુણ્ય ને પાપના ભાવ ઉભા કરવા એ વિકારી મલિન દુઃખરૂપ મારા એ ભ્રમણા મિથ્યા છે. બરાબર. હા હા ચેતન દ્રવ્ય સર્વાંગે ચેતન છે. હા અસંખ્ય પ્રદેશે ચેતન દ્રવ્ય, દેશ ક્ષેત્ર એનો અસંખ્ય પ્રદેશ, અને દ્રવ્યથી ચેતન દ્રવ્ય વસ્તુ, અને એનો ભાવ એ ચેતન, એનો ભાવ એ સર્વાંગે ચેતન ભાવથી ભરેલો ભાવવાન છે. ભાવવાન એવું ચેતન દ્રવ્ય એ ચેતનના ભાવથી ભરેલું પૂરણ છે. એવા ચેતનથી ભરેલા ભગવાન ઉપર નજર કરવી અને તેને દ્રષ્ટિમાં લઈને એનો વિશ્વાસ પણ અનુભવવું, હા હા એનું નામ ધર્મ છે. બાકી બધી વાતો છે. બરાબર. હા 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 હું કાંતિભાઈ એ 14મો શ્લોક થયો. પોણો કલાક આવ્યો. કેટલું યાદ રહે, તદ્દન નવું લાગે. હા હા
એમાં આખો દી ધંધામાં પાપમાં મશગુલ એને આ શું કે છે, ક્યાં છે, શું કે છે, કોની વાત કરે સાતા? આત્માની તો આત્મા તો કઈ એવું લાગતું નથી. આત્મા તો આ રાગ કરે ને પુણ્ય કરે ને પાપ કરે ને ખાય પીવે આવ્યું કોકની હિંસા કરે ને કોકને મારે ને કાં ક્રોધ કરે ને કાં દયા પાડે, એવું તો આત્મા દેખાય છે. અરે એ તો માનેલી તારી કલ્પના છે બાપુ, એવો આત્મા છે નહીં. હા હા, એ તો ચેતન દ્રવ્ય છે ને ચેતન સ્વભાવથી ભરેલું છે એમ કે છે. હા હા હા, ખારના રસથી ભરેલી મીઠાની ગાંગડી, એકલો ક્ષાર રસ, ખારો રસ. એમ ભગવાન ચેતન પદાર્થ પ્રભુ એનો ચેતન 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 સ્વભાવથી ભરેલો, સર્વાંગે ભરેલો છે. હા હા, એવા ચૈતનના દ્રવ્યની સમ્યક દર્શનની દ્રષ્ટિ ત્યાં કરવી. હા હા, એ સમ્યક દર્શન ધર્મની પહેલી શરૂઆત એ પૂર્ણાનંદના નાથને દ્રષ્ટિમાં લઈને ક્ષારસથી ભરેલી ગાંગડી એમ જ્ઞાન રસથી ભરેલું ભગવાન એ ધ્રુવનું ધ્યેય બનાવીને ધ્યાનમાં સંકિત પ્રગટ કરવું. હા હા, એનું નામ ધર્મ છે, બાકી બધું અધર્મ છે. કારણ કે એના સ્વભાવ નથી. અધરથી ઉભા કરેલા સંયોગી ભાવ, પુન અને પાપના ભાવ સંયોગી છે. એ 15 થયો, 14, 15. એષ જ્ઞાન ઘનો નિત્યમ આત્મા સિદ્ધિમ અપીપ્સુભી સાધ સાધક ભવે ભાવેન બીજા એક સમુપાસતમ. સિદ્ધિમ અભિપ્સુમી એષ આત્મા નિત્યમ સમુપાસન. સકળ કર્મ ક્ષય લક્ષણ મોક્ષ સિદ્ધિ એટલી પૂર્ણ કર્મનો ક્ષય થઈને પરમાત્મા દશા સિદ્ધ દશા થાય. નમો સિદ્ધાણમ. એ પૂર્ણ કર્મ ક્ષય થઈને જે સિદ્ધ પદ થાય તે સિદ્ધિ કહેવાય. સકળ કર્મ ક્ષય સિદ્ધિ મોક્ષ એને ઉપાધિપણે અનુભવનારા જીવો એ હા 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 અભિપ્સુભી એ સકળ કર્મ ક્ષય લક્ષણ મોક્ષ એને ઉપાધિ પણ એટલી અનુભવવા લાયક છે અને એમાં પૂર્ણ પ્રાપ્તિ કરવા લાયક છે. એવું ઉપાધિ પણ અનુભવનારા જીવો, વર્તમાનમાં આનંદના અનુભવનારા જીવો એ મોક્ષને પામવા માટે પૂર્ણ કર્મક્ષયના નાશને માટે તે ઉપાય છે. હા હા, એ ઉપાધિ પણ અનુભવનારા, મોક્ષને ઉપાધિ પણ અનુભવનારા, પૂર્ણ કર્મ ક્ષય થઈને જે કેવળ જ્ઞાન ને મોક્ષ સિદ્ધ પદ થાય એને ઉપાધિ પણ અનુભવનારા. હા હા, એનો ઉપાધિ પણ ક્યારે અનુભવે કે આત્મા આનંદ સ્વરૂપ છે તેને આનંદનો અનુભવ કરે એને મોક્ષનો ઉપાધિ પણ કહેવામાં આવે. હા, સમજાણું ખાય. જેને આ ચેતન દ્રવ્ય ચેતનથી ભરેલો ભગવાન એને ધ્યેય બનાવીને જે અનુભવ કરે એ અનુભવી જીવ મોક્ષને ઉપાય તરીકે જાણે છે. કારણ કે વર્તમાનમાં એને અતિન્દ્રિય આનંદનો સ્વાદ છે
એ મોક્ષને ઉપાધિ તરીકે જાણે. પૂર્ણ આનંદની પ્રાપ્તિનું સાધ્ય તે નહીં છે. બરાબર. ધ્યેય છે ભગવાન આત્મા, સાધ્ય છે કર્મક્ષય લક્ષણ, આત્મલાભ થાય એવો મોક્ષ. આત્મલાભ એ કહેવાય. આ ધૂળનો લાભ લખે છે ને દિવાળી ઉપર, હે લાભ કહેવાય. લાભ હવાયા બારણા ઉપર લખે, ધૂળમાં નથી કઈ. આત્મલાભ રૂપી મોક્ષ એટલે આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ, તેની પૂર્ણ પ્રાપ્તિ રૂપી આત્મલાભ, એનું નામ મોક્ષ. એવા મોક્ષને ઉપાધિપણે અનુભવનારા એટલે કે જેને આત્મદ્રવ્યનો અનુભવ થઈને એવા મોક્ષના ઉપાયના મોક્ષને ઉપાધિ તરીકે અનુભવે છે. વ્યવહાર દયાદાનના ભાવને પણ જે કંઈ અનુભવતા નથી, આવે છે તેને જાણવા લાયક ગણીને મોક્ષ તે ઉપાધિપણે છે એમ અનુભવનો કરનાર. અનુભવનારા જીવો ઉપાધિ એવા પોતાના શુદ્ધ ચૈતન્ય જો દેખો સિદ્ધિમાં લીધું મોક્ષ, પણ સદાકાળ અનુભવવો કોને? કે પોતાના શુદ્ધ ચૈતન્ય દ્રવ્યને. ચૈતન ભગવાન આત્મા પૂર્ણાનંદથી ભરેલો પ્રભુ અતિન્દ્રિય, એને અનુભવનારો ધ્યેય તે ચૈતન દ્રવ્ય છે. અને મોક્ષ તેને ઉપાધિ તરીકે અનુભવમાં આનંદ આવ્યો છે અને પૂર્ણ આનંદની પ્રાપ્તિ માટે તેનો પ્રયત્ન છે. માટે તે મોક્ષના ભાવને અનુભવવાને કારણે લાયક છે. એ ક્યાંક આવ્યું શું છું બીજો ક્યાંક આમાં આવી ગયું છું. ક્યાંક મોક્ષના અનુભવનારા એટલે વર્તમાન આનંદનો અનુભવ કરે છે એ મોક્ષના અનુભવનારા છે. ક્યાંક આવ્યું છોકરો ઘણું વાંચન હોય એમાં કઈ ઠેકાણ પાછું યાદ રહે કઈ બધું. મુપાધિપણે અનુભવનારા જેવું એ આ બાજુ હતું ક્યાંક છે. પોતાના શુદ્ધ ચૈતન્યને પોતાના કેમ કહ્યું? એ આત્મા એમ કહીશું ને, આ આત્મા. ભગવાન તીર્થંકરને કેવડી પણ નહીં, કારણ કે એ તો પર વસ્તુ છે. એનો ઉપર લખ જશે તો રાગ જ થશે, શુભ રાગ પુણ્ય થશે, ધર્મ નહીં થાય. પંચ પરમેષ્ટિનો સ્મરણ કરશે, પંચ પરમેષ્ટિને ધ્યાનમાં લક્ષમાં દેશે, એને પણ શુભ રાગ થશે, ધર્મ નહીં. ઉપાધિ એવા પોતાના શુદ્ધ આત્માને ચૈતન્યને સદાકાળ અનુભવવો. મોક્ષને ઉપાધિપણે અનુભવનારા જેવો એ ઉપાધિ એવા પોતાના શુદ્ધ ચૈતન્યને સદાકાળ. એ શું કીધું વળી પાછું? સદાકાળ એમ કીધું. વળી કોઈ કાળે રાગને સેવવો, કોઈ કાળે આત્માને સેવવો. સમજાણું કાંઈ એમ નહીં. કોઈ કાળે વળી દયાદાન ભક્તિના પરિણામને પણ સેવવા અને કોઈ કાળે આત્માને સેવવો એમ નહીં. એ પુણ્યના પરિણામ આવે ત્યારે પણ સેવવો આત્માને. સમજાણું કાંઈ?
પોતાના શુદ્ધ ચૈતન્યને સદા કાળ હા નવરાશ કેજી પણ મળે ત્યાં કરવા તો પછી મારા બાયડું છોકરાનું શું કરવું? ક્યાં મૂકવા? પાંજરા પોળે? કેદી હતા, કોણ રાખે ને ક્યાં હતા? એ તો પરની ચીજ, જગતની ચીજ છે. એને કારણે આવીને, એને કારણે બદલીને, એને કારણે રહી છે, એને કારણે પૂરું થઈને પાછા ચાલે છે. તારે ને એને સંબંધ શું છે? તું જુદું દ્રવ્ય, જુદું તત્વ. હા હા હા, જેમાં એકબીજાનો અત્યંત અભાવ એ તત્વમાં આવે ક્યાંથી તારો એ તત્વ? હા હા, ભારે આખરી વાતો. ત્યારે એ હોય તો આ બધું મૂકી દઈએ ને બાવો થાય તો થાય. પૂછતો ભાઈ બાવો છે અત્યારે તે, પર હતા કે તો માનતામાં રાખ્યું છે. પોતે એકલો જ છે, એની સાથે પરને કાંઈ સંબંધ છે નહીં. અત્યારે એમ છે શક્તિ હું પર્યાયમાં પણ પર રહિત જ છે. એની પર્યાયમાં પણ આ પરદ્રવ્યનો તો અભાવ છે, અને પરદ્રવ્યમાં તારી પર્યાયનો એમાં અભાવ છે. હા આવો ઉપદેશ લ્યો. હા, આનું નામ જૈન ધર્મનો ઉપદેશ. હા, સદા કાળ અનુભવો એશ આત્મા નિત્યમ સમુપાસતામ એમ છે. આત્મા જે ચેતન દ્રવ્ય, જે ચેતન સ્વભાવથી ભરેલો એવો આત્મા નિત્ય સેવો સદા કાળ અનુભવો. હા હા, સમુપાસતામ સમ્યક પ્રકારે ઉપાસના કરવી, એની સેવા કરવી એમ કે અનુભવ. હા હા, સમુપાસતમ છે ને, સમ્યક પ્રકારે ઉપાસના કરવી. આ દેવી દેવલાની કરે છે ને બ્રહ્મણા વાળા જ્ઞાની, મરી જવાના બિચારા 4 ગતિમાં રખડેવા. હા હા, આ પરમાત્માની સેવા કરવી અને ભક્તિ એ પણ શુભ રાગ છે. તો ખોટા દેવને, કુદેવને, દેવી દેવલાને, અંબાજીને, શીખોતેને, ફલાણાના ટીકા ગણીને મરી જવાના બધા 84માં રખડીને. હા હા હા, હા તું આત્મદેવ પરમાત્મા, સાચા હરિયમ દેવ વિતરાગ પરમાત્મા, એની પણ સેવાને ભક્તિ તો એ શુભ રાગ છે કે સા? એ તો પુણ્યબંધનું કારણ છે. પાપથી બચવા માટે એ ભાવ આવે હોય પણ છે એ. હા હા હા, કેવો છે આત્મા? જ્ઞાન ઘન. ત્યાં માથે ગયું થોડું ખરું ને, હા પછી એ તો સ્વપર ગ્રાહક શક્તિનો પૂંજ છે. સ્વને પરને જાણવાની શક્તિનો સાગર છે. પરને પોતાનું માનવું એવું એના સ્વરૂપમાં નથી. હા હા, વ્યવહાર રત્નત્રયનો રાગ છે એ એના સ્વરૂપમાં નથી. તેમ તેને એનાથી લાભ થાય એવું માનવું એ સ્વરૂપમાં નથી. એ તો સ્વપર પ્રકાશ ગ્રાહક શક્તિ છે. સ્વને જાણે ને પરને જાણે, બસ રાગ થાય તેને જાણે. આત્મા ત્રિકાળી ચૈતન દ્રવ્ય છે તેને જાણે, એ જાણવાનો પૂર્ણ છે. હા હા હા, વિશેષ કે છે.